खासवाड़ी शमशान घाट पर दशपिंड समारोह के रेनोवेशन के काम के मुद्दे पर महाराष्ट्रियन समुदाय के नेताओं ने एमपी से मुलाकात की। वडोदरा महानगर सेवा सदन एमपी और गुजरात स्टेट दंडक ने प्रेजेंटेशन के बावजूद काम शुरू न होने पर गुस्सा जताया। मामले को गंभीरता से लेते हुए वडोदरा की युवा एमपी हेमांग जोशी ने समुदाय के नेताओं को कलेक्ट्रेट स्थित ऑफिस में मीटिंग के लिए बुलाया। मीटिंग में समुदाय के प्रतिनिधियों का प्रेजेंटेशन सुनते हुए एमपी ने दशपिंड समारोह के रेनोवेशन के काम का सही और जल्द समाधान निकालने का भरोसा दिया। महाराष्ट्रियन समाज द्वारा आज एक संवेदनशील बाबते रजूआत करवामां आवी छे। एमनुं जे स्मशाननी जग्या छे के ज्यां महाराष्ट्रियन समाज द्वारा एक एमनी ट्रेडिशनल विधि थती होय छे, 10 दिवस एमनी विधि चालती होय छे અને આ વિધિ જે જગ્યા પર ચાલતી હોય છે ત્યાં ખાસવાડી સ્મશાનની એ જગ્યા પર હજુ સુધી જે રિનોવેશનનું જે કામ છે એ હજુ શરૂ નથી થયું અને એમને કોઈ પ્રકારનું અસમંજસના અત્યારે સ્તરમાં એમને લાગી રહ્યું છે કે આ જે ખાસવાડી સ્મશાનનું જે મહારાષ્ટ્રીયન સમાજવાળો જે ભાગ છે એ જગ્યાનું નવીનીકરણ થવાનું છે કે નહીં, એટલે આ બાબતે યોગ્ય સ્પષ્ટતા મેળવવા અને જમીનની હકીકત શું છે જાણવા માટે મેં એમને બાહેધરી આપી છે કે આજે 2:30 વાગે હું ત્યાં ખાસવાડી સ્મશાનની જે મહારાષ્ટ્રીય સમાજવાળી જે જગ્યા છે એની મુલાકાત પણ લેવાનો છું અને એકવાર આપણને સ્પષ્ટતા મળે કે આ સીએસઆર હેઠળ કામ થવાનું છે કે કોર્પોરેશન દ્વારા થવાનું છે, ત્યારબાદ સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને વહેલામાં વહેલી તકે એમની જે લાગણી છે ને માંગણી છે એનો ઉકેલ આવે એ માટે પ્રયત્ન કરવામાં આવશે। महाराष्ट्रियन समाज ए वडोदरानी संस्कृतिने अकबंध राखवामां खूब मोटो फाळो भजवे छे અને જ્યારે એ લોકોને આ પ્રકારની કોઈ કનડગત થતી હોય તો અમે સૌ ટીમ વડોદરા ભારતીય જનતા પાર્ટી એમની સાથે છે અને આમનો ઉકેલ વહેલામાં વહેલી તકે લાવશું એ બાબતની ખાતરી આપું છું।